ભરૂચ એલસીબીનો સ્ટાફ જ્યારે અંકલેશ્વર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ટીમને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અને મૂળ બિહારનો વતની ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના ઘરમાં દેશી બનાવટનો તમંચો સંતાડીને રાખે છે। જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે સોનલ પાર્ક સોસાયટીના સંબંધિત મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો। તલાશી દરમિયાન પોલીસના ઘરના પલંગ પર રાખેલ ધાબળા નીચે છુપાવી રાખેલ દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદર કુમાર, પ્રેમાલાલ મંડલ અને શિવમસિંહ રવિકાંતસિંહ નામના 3 ઇસમોની અટકાયત કરી હતી। પોલીસે 20,000થી વધુની કિંમતનો એક દેશી તમંચો અને 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેમણે લક્ષ્મણનગરના રહેતા પ્રભુ મંડલ નામના વ્યક્તિ પાસેથી સંયુક્ત રીતે ખરીદ્યું હતું અને તેઓ આ તમંચા માટે ગ્રાહક શોધીને તેને વેચવાની પેરવીમાં હતા। આ મામલે એલસીબી પોલીસે હથિયાર સપ્લાય કરનાર પ્રભુ મંડલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।